નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, આજ રોજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વર્ષ 2025-26નું પ્રથમ પરીક્ષાનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન, જ્યાં દોસ્તો સૌથી પહેલાં આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર એટલે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં વિભાગ બી જે 1 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય છે તે સંપૂર્ણ વિભાગ બીનું સોલ્યુશન એકદમ વિસ્તૃત રીતે અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો ફટાફટ, જો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત પધાર્યા છો તો આવા જ અસાઇનમેન્ટને લગતા વિડીયોઝ અને ધોરણ 12ને લગતા વિડીયોઝ છે એક બોર્ડ પરીક્ષા સુધી મેળવવા માટે આપણી ચેનલને કરી દેજો નીચે આવેલા લાલ કલરના બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ અને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝની અપડેટ સૌથી પહેલાં દોસ્તો આપને મળતી રહે। ચાલો વધુ સમય ના વેડફતા શરૂઆત કરીએ છીએ દોસ્તો। અહીંયા આપણે આપણા વિભાગ જેની અંદર પ્રશ્ન નંબર 21 થી 30 એક ગુણ પ્રત્યેક પ્રશ્ન માટે જે આપણને હોય છે તેના પ્રશ્નો પૂછાશે। સૌથી પહેલો પ્રશ્ન દોસ્તો અહીંયા આપણને આપેલ છે કે ભાઈ પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો। હંમેશા યાદ રાખજો, જેમાંથી જેની અંદર આપણને પરિવર્તન કરવા માટે કીધું છે તે હંમેશા આગળ લખી દઈશું। આપણે લખીશું અહીંયા કે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો, પહેલાં આ લખી દઈશું પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના એટલે કે પાછલા વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગાકારમાં 100। એકદમ સિમ્પલ। ત્યારબાદ દોસ્તો આગળ આપણે જો વાત કરીએ તો બીજો પ્રશ્ન દોસ્તો આપણને અહીંયા પૂછવામાં આવેલો છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો। તો વ્યાખ્યા કંઈક આવી રીતે દોસ્તો અહીંયા થઈ જશે કે કોઈ એક સમયે એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે। આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આધાર વર્ષ એટલે શું? તો કે આધાર વર્ષ એટલે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને દોસ્તો આધાર વર્ષ કહે છે અથવા આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। આગળ આપણે ચર્ચા કરીએ તો મિત્રો આપણને આપેલું છે કે ભાઈ તેલના ભાવનો સૂચકાંક 500 છે। આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો। મોસ્ટ આઈએમપી અને એકદમ સરળ એવો પ્રશ્ન ઘણી બધી વખત આપણને બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો છે, પણ ખબર નહીં કેમ વિદ્યાર્થીઓ આ પ્રશ્નને જોઈને ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ જાય છે। તો દોસ્તો અહીંયા આપણને વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું કીધું હતું। વિધાન અહીંયા ખોટું છે, બસ એટલું જ છે બેટા કે આની અંદર ક્યારે પણ રૂપિયા શબ્દ જે છે તે વાપરવામાં નથી આવતો સૂચકાંકમાં। આપણે ફક્ત એટલું જ લખવાનું હતું કે આ વિધાન ખોટું છે, સુધારેલ વિધાન બનશે કે તેલના ભાવનો સૂચકાંક 500 છે। રૂપિયા કે પછી અન્ય કોઈ પણ એકમ સૂચકાંકની અંદર જે છે તે પ્રયોગ કરવામાં આવતો નથી। તો આપણે ફક્ત રૂપિયા અહીંયા કાઢી નાખીશું અને લખી દઈશું સૂચકાંક 500 છે। ફરીથી કહું છું, ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાયેલો છે। તમારે દોસ્તો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણો 1 માર્ક જે છે તે જવો ના જોઈએ। આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ ગર્ભિત ભાર કોને કહેવાય? તો કે જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહે છે। આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ સૂચકાંકમાં અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો। તો સૂચકાંકના દોસ્તો અગત્યના મૂળભૂત 2 પરીક્ષણો છે। પહેલું સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ। આ પણ ઘણી બધી વખત પરીક્ષાની અંદર આપણને જોવા મળેલો પ્રશ્ન છે। તો બંને જ પરીક્ષણોના નામ જે છે તે તમારે અહીંયા યાદ રાખવાના છે। આગળ દોસ્તો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 7ની, જેની અંદર આપણને કીધું છે કે એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો। જો તમે અહીંયા સૂચકાંક ચેપ્ટર ભણ્યા છો તો તમને ખબર હશે કે દર વખતે જ્યારે પણ આપણો પ્રશ્ન અંત થાય ત્યારે આપણે જે પણ આપણને સંખ્યાનો જવાબ આવેલો હોય તેને 100માંથી બાદ કરવી પડે છે અને અંતમાં જે પણ જવાબ આવે છે તેને આપણે ટકાવારીમાં લખીએ છીએ। તો અર્થઘટન આવી રીતે થશે કે ભાઈ
30%. કેવી રીતે? તો કે એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો વસ્તુના જથ્થામાં આધાર વર્ષની સરખામણીએ 30% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. દર્શાવેલું પણ છે આપણે 130 - 100 બરાબર કેટલા ટકા? તો કે 30%. આને દોસ્તો અર્થઘટન કહેવાય છે. તો ખાસ યાદ રાખજો, આ પણ પૂછવામાં આપણને ઘણી બધી વખત જે છે તે આવે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો દોસ્તો 8મો પ્રશ્ન અહીંયા આવે છે કે કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. હવે સ્વાધ્યાય 1.1 જ્યારે તમે કર્યું હશે ત્યારે જ આપણને ખબર છે કે ભાઈ પરંપરિત આધારની પદ્ધતિ હોય તો આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાય અને અચલ આધાર હોય તો અચલ આધારમાં પ્રત્યેક વર્ષે બદલાતું નથી. આગળ 9મો પ્રશ્ન, ભાવ સાપેક્ષ એટલે શું? કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે કે ભાવ સાપેક્ષ. આગળ છે ભાર એટલે શું? તો કે વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને અથવા અગત્યતાના ક્રમને તે વસ્તુનો ભાર કહે છે. 11મું છે કે ભાઈ સૂચક આંકની વ્યાખ્યા આપો. તો કે સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. 12મો અને છેલ્લો પ્રશ્ન દોસ્તો અહીંયા જે છે તે પ્રકરણ 1 સૂચકાંક માટે કે જથ્થા સૂચકાંક એટલે શું? તો કે કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવવામાં માપને જથ્થાનો સૂચકાંક કહે છે. આમ પ્રકરણ નંબર 1 સૂચકાંક ભાગ 1 માંથી થઈ જાય છે પૂર્ણ. દોસ્તો વાત કરીએ પ્રકરણ 2 ની. વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો, કારણ કે તમારી એક લાઇકથી મારું ઘણું બધું મોટિવેશન વધી શકે છે અને આવા જ નવા વિડીયો જે છે તે લાવવાનો દોસ્તો અહીંયા હું પ્રયત્ન કરતો રહીશ. તો વિડીયોને લાઇક અચૂકથી અહીંયા કરી દેજો. આગળ મિત્રો આપણે વાત કરીએ ભાગ 1 માંથી જ પ્રકરણ નંબર 2 ની. તો ત્યાં દોસ્તો આપણને પહેલો પ્રશ્ન જે છે તે કંઈક આવી રીતે પૂછવામાં આવેલો છે કે ભાઈ બે યાદચ્છિક ચલ વચ્ચે સહસંબંધનું માત્ર સ્વરૂપ જાણવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો કે બે યાદચ્છિક ચલ વચ્ચેના સહસંબંધનું માત્ર સ્વરૂપ જાણવા માટે વિકર્ણ આકૃતિની રીતનો ઉપયોગ થાય છે. બીજું, સહસંબંધના અભ્યાસ માટે કઈ પૂર્વધારણા પ્રથમથી જ લેવામાં આવે છે? તો કે સહસંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા પ્રથમથી જ અથવા પહેલેથી જ જે છે તે અહીં લેવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ કે સહસંબંધના અભ્યાસની રીતો જણાવો. તો કુલ 3 રીતો છે. પહેલું, વિકર્ણ આકૃતિની રીત. બીજું, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. ત્રીજું, સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. આ દોસ્તો પ્રકરણ જ્યારે શરૂ થાય ત્યારે જ દોસ્તો આ પ્રશ્ન જે છે તે આપણને જોવા મળી જાય છે. 3 રીતો વિશે જે છે તે ચર્ચા ત્યાં થઈ જાય છે. આગળ દ્વિચલ માહિતી કોને કહેવાય? તો કે કોઈ એક એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ તો અવલોકનોમાં ગાંઠ એટલે શું? ગાંઠ એટલે કે આપણે જેને બે આંકડા વચ્ચે અથવા બે રકમો વચ્ચે ટાઈ કહીએ છીએ. તો તે કે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં x અને y પૈકી કોઈ પણ ચલમાં જ્યારે બે કે વધુ અવલોકનો સરખા મૂલ્યના હોય ત્યારે ગાંઠ ઉદ્ભવે છે, જેને આપણે ટાઈ પણ કહીએ છીએ. આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ સહસંબંધાંક આરની કિંમત કઈ કિંમતની બરાબર કે પછી તેથી વધુ હોય છે? તો એના માટે જવાબ બની જશે કે ભાઈ સહસંબંધાંક આરની કિંમત -1ની બરાબર કે તેથી વધુ હોય છે. આગળ, જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન શું થાય? તો યાદ રાખજો, જો આપણું મૂલ્ય ઋણ છે તો આપણા સહસંબંધાંક આરનું જે ચિહ્ન છે તે આરનું ચિહ્ન પણ કેવું થશે? ઋણ, એટલે કે માઇનસમાં થશે. 8મું, સહસંબંધાંકની વ્યાખ્યા આપો. તો કે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધ કહે છે. તેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવાય છે. તેનું મૂલ્ય -1 અને +1ની વચ્ચે હોય છે. આ બહુ જ ખાસ છે કે ભાઈ સહસંબંધાંકનું મૂલ્ય -1 અને +1ની વચ્ચે જ હોય. એટલે પ્રકરણ 2 ની અંદર જો કોઈ પણ દાખલો આપણે કરતા હોઈએ દોસ્તો તો તેનો જવાબ -1 થી +1ની વચ્ચે જે દોસ્તો તે અહીં આવશે. આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો કે વિકર્ણ આકૃતિની રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એ એની શું થઈ ગઈ અહીંયા? તો કે મર્યાદા. ત્યારબાદ દોસ્તો આવશે કે અર્થહીન સહસંબંધ એટલે શું? તો એનો દોસ્તો અહીંયા જવાબ બની જાય છે કે જ્યારે કોઈ પણ બે ચલ કાર્યકારણના સંબંધથી જોડાયેલા ન હોય તેમજ તેમની વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ હોય ત્યારે તેવા સંબંધને અર્થહીન સહસંબંધ કહેવાય છે. દાખલા તરીકે
ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નની સંખ્યા વચ્ચે અર્થહીન સંબંધ છે. સીધી વસ્તુ છે કે ભાઈ ક્રૂડ ઓઇલની આપણે વાર્ષિક આયાતની વાત કરીએ કે ભાઈ બહારના દેશમાંથી આપણા દેશની અંદર આયાત થતી હોય ક્રૂડ ઓઇલની, પેટ્રોલની, તેલની, એ સમયની અંદર લગ્નની સંખ્યા વધતી હોય તો એ બંનેને આપસમાં કોઈ સંબંધ નથી. એવી જ રીતે જો હું એવું કહું કે ભાઈ ફટાકડાનું ઉત્પાદન અને ઠંડીની સિઝન, તો કે ભાઈ ફટાકડાના ઉત્પાદનને અને ઠંડીની સિઝનને અંદરો અંદર કોઈ જાતના કોઈ લેવા દેવા નથી. તો એ શું થઈ ગયું આપણા માટે? તો કે અર્થહીન સહસંબંધ. 11મું છે કે ભાઈ સહસંબંધનું માપ સૌપ્રથમ કયા આંકડા શાસ્ત્રીએ સૂચવ્યું હતું? તો કે ભાઈ કાર્લ પિયર્સને સૌપ્રથમ સહસંબંધનું માપ સૂચવ્યું હતું. છેલ્લો પ્રશ્ન પ્રકરણ 2 માટે કે ભાઈ સહસંબંધના પ્રકારો જણાવો. તો કે સહસંબંધના પ્રકારો કેટલા? તો કે 3: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. આવી રીતે દોસ્તો પ્રકરણ નંબર 2 પણ થઈ જાય છે અહીંયા આપણું પૂરું. વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને સાથે જ આવનારા સમયમાં કયા પ્રકારના વિડીયોઝ આપ જોવા માંગશો તે પણ અચૂકથી જણાવજો. આગળ મિત્રો આપણે વાત કરીએ ભાગ 1માંથી પ્રકરણ નંબર 3ની. હવે જેમ કે તમે સ્ટેટની અંદર દાખલા ગણો છો તો ખબર છે કે ભાઈ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 ક્યાંક ને ક્યાંક એકબીજાથી સંબંધિત જે છે તે આપણને જોવા મળે છે. બીજું કરો એટલે ત્રીજું આવડે, અથવા ઊંધું કહું કે ભાઈ ત્રીજું કરો તો બીજું આવડે, એમાં પણ કોઈ જાતનું જે છે તે સંશય રહેતો નથી. પહેલો પ્રશ્ન ત્રીજા પ્રકરણ માટે કે ભાઈ નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. તો કે ભાઈ નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમમાં ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે કે શું ભાઈ? તો કે નિયત સહસંબંધાંક. બીજું, નિયત સહસંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો કે ભાઈ નિયત સહસંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે અથવા નથી. ચલો, ત્યારબાદ નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે કે એરર એટલે શું? તો ત્રુટિ ખાસ યાદ રાખજો, જેને આપણે E બરાબર y માઇનસ વાય કેપ કહીએ છીએ. તો કે ભાઈ ચલ વાયની અવલોકિત કિંમતમાં વાય અને નિયત સંબંધ મોડલથી મળતી વાયની અંદાજિત કિંમત વાય કેપ વચ્ચેનો તફાવત એટલે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ. સંકેતમાં શેના વડે દર્શાવે? તો અભ્યાલ કીધું આપણે, એરર એટલે કે E વડે. E બરાબર y માઇનસ વાય કેપ. આગળ વધુમાં આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4ની. તો પ્રશ્ન નંબર 4 ભાઈ કંઈક આપણને આવો આપેલો છે કે જો u બરાબર 5 માઇનસ 3x એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત કેટલી થાય? તો કે u બરાબર 5 માઇનસ 3x માં b ની કિંમત -3 લેસ દેન 0 છે, તેથી સહસંબંધાંક r ની કિંમત -1 થાય. જ્યારે પણ અહીંયા એક કિંમત પ્લસ અને બીજી કિંમત માઇનસમાં આપેલી હોય તો કિંમત હંમેશા ઋણમાં જ આવે. પાંચમું, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો કે નિયત સંબંધ એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ સુરેખ નિયત સંબંધ મોડલ જણાવો. સુરેખ નિયત સંબંધ મોડલ તો કે y કેપ બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ યુ છે, જેમાં આલ્ફા અને બીટા બંને શું છે? તો કે અચળાંકો છે અને યુ શું છે? તો કે યુ આપણો ત્રુટિચલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા ઘણી બધી વખત રિપીટ થતો આપણને બોર્ડ પરીક્ષામાં પણ અહીંયા જોવા મળ્યો છે. આગળ વાત કરીએ દોસ્તો 7મા નંબરના પ્રશ્નની. તો 7મા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ જો y બરાબર a પ્લસ bx જ્યાં b ગ્રેટર દેન 0 એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ જો y બરાબર a પ્લસ bx જ્યાં b ગ્રેટર દેન 0 એ y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત +1 થાય. કારણ કે સંબંધ કેવો છે અહીંયા? તો કે પ્લસનો, પહેલામાં ઋણ હતો તો -1 થઈ હતી, કિંમત અહીંયા પ્લસ છે વચ્ચે, તો કેવી કિંમત થાય? +1. આઠમું, નિયત સંબંધ રેખા y કેપ a પ્લસ bx માં અચળાંકો a અને b ને શું કહે છે? તો કે a અને b, અહીં a ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવાય, જ્યારે b ને નિયત સંબંધ રેખાનો ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. 9મું છે કે ભાઈ નિયત સંબંધ મોડલ કોને કહે છે? તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડલને નિયત સંબંધ મોડલ કહેવામાં આવે છે. 10મું છે કે ભાઈ સુરેખ નિયત સંબંધ મોડલના અચળાંકો જણાવો. તો સુરેખ નિયત સંબંધ મોડલના અચળાંકો આલ્ફા અને બીટા છે. આ પણ ઘણો મહત્વપૂર્ણ પ્રશ્ન ઘણી બધી વખત જે છે તે આપણને જોવા મળ્યો છે. અચળાંકો યાદ રાખજો સુરેખ નિયત સંબંધ મોડલના, તો કે ભાઈ આલ્ફા અને બીટા. 11મું છે જો કોઈ નિદર્શ બિંદુ અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો કોઈ પણ નિદર્શ બિંદુ જે છે તે અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત હંમેશા 0 એટલે કે 0 થાય, તે તમારે અહીં યાદ રાખવાનું. 12મું, જો byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? કે byx બરાબર 5 એટલે એમ કહી શકાય કે xની કિંમતમાં જો 1 એકમનો વધારો થાય તો yની કિંમતમાં અંદાજિત 5 એકમોનો વધારો થાય છે. એકદમ ફિક્સ. જો આપણને ધારો કે આપણને અહીં એવું આપેલું હોય કે byx બરાબર 3 હોય તો
તો કે ભાઈ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં 3 એકમોનો વધારો થાય. જેટલા પણ આપેલા હોય અહીંયા એક્સની કિંમત 1 અને બીજું જે પણ કિંમત અહીંયા આપેલી હોય તે અહીં વાયમાં થઈ જશે. આમ ત્રીજું જે ચેપ્ટર છે દોસ્તો તે પણ આપણું પૂરું થઈ જાય છે ભાગ 1માંથી. હવે ભાગ 1માંથી સૌથી સહેલું અને છેલ્લું એવું પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી. તો કે ભાઈ સામયિક શ્રેણી શેની માહિતી આપે છે? તો કે સામયિક શ્રેણી જુદા જુદા વર્ષોના સમગ્રલક્ષી આધારોની જે છે તે દોસ્તો આપણને માહિતી આપે છે. વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારેય વધુ ઉપયોગી છે? તો કહે છે કે ભાઈ ટૂંકા ગાળાની અસરને દૂર કરી વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત વધુ ઉપયોગી છે. આગળ ત્રીજો પ્રશ્ન કે ભાઈ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો કે સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે કે ભાઈ સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય? તો સાયક્લિકલ ટ્રેન્ડ. ચક્રીય એટલે શું? તો કે ચક્રીય એટલે સાયક્લિકલ અને ઘટક એટલે શું? તો કે ભાઈ ટ્રેન્ડ એટલે સીટી વડે દર્શાવાય. પાંચમું સામયિક શ્રેણીના નિરપેક્ષ અને સાપેક્ષ ચલ જણાવો. તો કે ભાઈ સામયિક શ્રેણીમાં સમય ટી જે છે તે નિરપેક્ષ ચલ છે અને તેને અનુરૂપ yt જે છે તે સાપેક્ષ ચલ છે. ત્યારબાદ અલ્પકાલીન વધઘટના પ્રકાર જણાવો. તો અલ્પકાલીન વધઘટના પ્રકાર 3 છે: મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક. સાતમું કે ભાઈ ચક્રીય ઘટક એટલે શું? તો ખાસ યાદ રાખજો ભાઈ કે તેજી અને મંદી તેમજ વ્યાપારી ચક્રો અથવા ધંધાકીય કારણે સર્જાતી વધઘટને ચક્રીય ઘટક કહેવામાં આવે છે. ચક્રીય ઘટકને સંકેતમાં સાયકલિકલ ટ્રેન્ડ જેમ આગળ જોયું કે ભાઈ સીટી વડે દર્શાવાય છે. આઠમો પ્રશ્ન છે 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટ કયા ઘટકની અસર દર્શાવે છે? તો કે ભાઈ 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટો મોસમી ઘટકની અસરો દર્શાવે છે. નવમું સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો સામયિક શ્રેણીના ઘટકો 3: દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક, જેનું બીજું નામ છે અનિયમિત ઘટક. તો યાદચ્છિક ઘટક અને અનિયમિત ઘટક બંને એક જ છે, જે તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે. આગળ ચર્ચા કરીએ તો કે ભાઈ 10મો પ્રશ્ન કે સામયિક શ્રેણી એટલે શું? તો કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા. 11મો પ્રશ્ન સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો કે ભાઈ સામયિક શ્રેણીના મોસમી ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન એટલે અત્યંત ટૂંકા ગાળાની, શબ્દ યાદ રાખજો, અત્યંત ટૂંકા ગાળાની જે છે તે વધઘટ થાય છે. છેલ્લો પ્રશ્ન પ્રકરણ 4 ભાગ 1 માટે કે ભાઈ સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીત. તો કે 3 ચેપ્ટરની શરૂઆત, પ્રકરણની શરૂઆત થાય ત્યારે જ આવી જાય ભાઈ કે આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. આમ આ થઈ જાય છે દોસ્તો ભાગ 1 પૂરો. હવે આવે છે ભાગ 2 પ્રકરણ 1 વિભાગ બી, જેમાં 1 ગુણના ટૂંકા દાખલા પણ પૂછાઈ શકે છે. અહીં દોસ્તો આ વિડીયો પર લાઇક્સનો એમ રાખીએ છીએ 200 લાઇક થશે એટલે આપણે આગળનો વિભાગ, આગળનો જે પણ વિષય છે તેના પણ વિડીયોઝ લાવીશું. તો મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો. 200 લાઇક્સ કમ્પ્લીટ કરાવો એટલે આગળનો નેક્સ્ટ વિડીયો જે છે તે આપણો અહીંયા આવી શકે. આ સિવાય દોસ્તો મારી સાથે વાત કરવા માટે, મારી સાથે સંપર્ક કરવા માટે તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પંકજ રાવત સર અને આપણા ક્લાસીસના પેજ ડેક્સ એકેડમીને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે તે ફોલો કરી શકો છો અને વધુ માહિતી જે છે તે ઇન્સ્ટાગ્રામ દ્વારા મેળવી શકો છો. આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ પ્રકરણ 1ની. હવે ભાગ 2માં તો બહુ જ વધારે આપણે જે છે તે ધ્યાન આપવું પડશે, કારણ કે અહીં સૌથી મહત્વપૂર્ણ એવા નાના દાખલાઓ, ટૂંકા દાખલાઓ જે છે તે આપણને જોવા મળે છે કે ભાઈ નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે ગુણાકારનો નિયમ લખો. તો કે ગુણાકારનો નિયમ એકદમ સહેલો, P of A છેદ B બરાબર P of A ગુણાકારમાં P of B. આ શું થઈ ગયો? A અને B માટે ગુણાકારનો નિયમ. બીજું P of A બરાબર 0.3 અને P of A છેદ B બરાબર 0.03 હોય તો P of B ઓબ્લિક A શોધો. એકદમ સિમ્પલ વસ્તુ. કેવી રીતે દાખલો ગણીશું? P of B ઓબ્લિક A બરાબર P of A છેદ B. જે પણ અહીંયા પાછળ હોય એ ક્યાં આવી જાય? તો કે છેદમાં આવી જાય. બરાબર. P of A છેદ B કેટલા? તો કે 0.03 અને P of A કેટલા આપ્યા? તો કે ભાઈ 0.3. બંનેને ભાગાકાર કરીએ એટલે આવી જાય 0.1 જવાબ, જે થઈ ગયો આપણો P of B ઓબ્લિક A. 0.1 આપણો થઈ જાય છે જવાબ. આગળ દોસ્તો ચર્ચા આપણે કરીએ કે ચોક્કસ ઘટનાના બે ઉદાહરણ આપો. એકદમ સહેલું, ઘણા બધા ઉદાહરણ છે, આમ તો બે સિમ્પલ ઉદાહરણ અહીંયા જે મેં લીધા છે એ દર્શાવી દઉં છું કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, ચોક્કસ ઘટના. પૂર્વમાં જ ઉગે, પશ્ચિમમાં તો ઉગે નહીં ક્યારે પણ, પશ્ચિમમાં ફક્ત હાથમાં. શનિવાર પછી તરત રવિવાર આવે છે, શનિવાર પછી તરત રવિવાર આવે, એ પણ શું ગણાય ભાઈ આપણા માટે? શનિવાર પછી રવિવાર આવે એ થઈ ગઈ ચોક્કસ ઘટના.
ચોથું છે ભાઈ 5 સમતોલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ બિંદુની સંખ્યા જણાવો. સિક્કો હોય, સિક્કાની બાજુ કેટલી? તો કે ભાઈ 2. તો 2ની n ઘાત યાદ રાખવાની. 2ની n ઘાત એટલે કે ભાઈ કેટલા સિક્કા છે? તો કે ભાઈ 5 સમતોલ સિક્કા છે. તો કઈ રીતે થશે? 2ની કેટલી ઘાત? તો કે 5 ઘાત. કઈ રીતે થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 32 શું થઈ ગયું અહીંયા? તો કે એ થઈ ગઈ આપણા નિદર્શ બિંદુની સંખ્યા. હવે આપણને 4 કે ધારો કે તો 2ની કેટલી ઘાત કરી દઈશું? 4. 4 સિક્કા કે 4 સમતોલ સિક્કા, તો 2ની કેટલી ઘાત? 4. તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 થાય. 2ની n ઘાત યાદ રાખો એટલે ગમે તેટલા નિદર્શ બિંદુની સંખ્યા કીધી હોય સિક્કા માટે, તો સિક્કા માટેનું આપણું કામ થઈ ગયું. ચલો આગળ ચર્ચા કરીએ આપણે. તો આગળ ચર્ચામાં શું આવે? 5મું, યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણ આપો. તો યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણ સિમ્પલ થઈ જશે કે ભાઈ એક સમતોલ સિક્કો ઉછાળવો અથવા 2 સમતોલ પાસા ફેંકવા. બરાબર, એ શું થઈ ગયું? યાદચ્છિક પ્રયોગના ઉદાહરણો. આગળ ફરીથી આપણને એક દાખલો આપ્યો છે કે ભાઈ જો P ઓફ A બરાબર 0.8, P ઓફ A છેદ B બરાબર 0.25 હોય તો P ઓફ A માઇનસ B શું છે? તો કે ભાઈ શોધવાનું છે A માઇનસ B. A માઇનસ B આગળ જે હોય એને પહેલાં લખી દઈશું P ઓફ A માઇનસ, પછી લખી દઈશું A છેદ B. ધારો કે આગળ હોય B માઇનસ A, તો P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. એવી રીતે બી ના યાદ રહે તો એકદમ સિમ્પલ ટુ સિમ્પલ. જે સંખ્યા મોટી હોય એ આગળ આવે અને જે સંખ્યા નાની હોય એ ક્યાં આવે? હંમેશા પાછળ. આ કેટલો? તો કે 0.8. આ કેટલું? તો કે 0.25. બરોબર, મોટી સંખ્યા આગળ અને નાની સંખ્યા ક્યાં આવે? તો કે પાછળ. 0.8 એટલે કે 0.80. 0.80 માઇનસ 0.25 બરાબર થઈ જાય 0.55. આ થઈ ગયો શું આપણો? તો કે જવાબ. એકદમ સિમ્પલ. પછી અશક્ય ઘટનાના 2 ઉદાહરણ આપો. તો સૌથી પહેલામાં પહેલું થોડીક વાર પહેલાં જ કીધું હતું. શું? તો કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે. પોસિબલ છે? ના, નથી. બરાબર, કોઈ વિદ્યાર્થીને 100 ગુણના પેપરમાં 100માંથી 101 ગુણ આવે. કેવી ઘટના થઈ? અશક્ય ઘટના. ઢગલો ઉદાહરણ છે. 6 બાજુવાળો સમતોલ પાસો ફેંકી અને 7 આવે તો કેવી ઘટના થઈ? અશક્ય ઘટના થઈ. તો એમાં તો કંઈ ચિંતા કરવા જેવું છે નહીં. ઢગલો બંધ ઉદાહરણ જે છે તે આપણી જોડે અશક્ય ઘટના માટે પડ્યા છે. 8મું કીધું છે ભાઈ કે જો P ઓફ B બરાબર 2P ઓફ A ઓબ્લિક B બરાબર 0.4 હોય તો P ઓફ A છેદ B શોધો. હવે આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું. શું કીધું છે કે ભાઈ P ઓફ B બરાબર 2P ઓફ A ઓબ્લિક B બરાબર 0.4 હોય તો P ઓફ A છેદ B શોધો. સૌથી પહેલાં P ઓફ B કહું કે 2P ઓફ A ઓબ્લિક B કહું, બંનેની કિંમત કેટલી સરખી? 0.4 તો લખી દઈએ. P ઓફ B બરાબર કેટલા? તો કે 0.4. અને એવી રીતે જ 2P ઓફ A ઓબ્લિક B બરાબર પણ કેટલા? 0.4. આ શું છે? ગુણાકાર. સામે લઈ જઈએ તો શું બની જશે? ભાગાકાર. તો P ઓફ A ઓબ્લિક B ની કિંમત મળી જાય 0.4ના ભાગાકારમાં ગુણાકાર છે, અહીંયા ભાગાકાર આવે તો થઈ જાય 0.2. તો શેની કિંમત મળી? P ઓફ A ઓબ્લિક B ની કિંમત મળી ગઈ. શું શોધવાનું છે? P ઓફ A છેદ B. તો એકદમ સિમ્પલ સૂત્ર છે. P ઓફ A છેદ B બરાબર શું કરીશું આપણે? સોરી, અહીંયા એકદમ સિમ્પલ આપણે કરીએ તો આપણું કામ થઈ જશે કે P ઓફ A ઓબ્લિક B બરાબર P ઓફ A છેદ B. પાછળ શું છે? B એટલે ક્યાં મૂકી દઈશું? નીચે. A ઓબ્લિક B સુધીને લાયા આપણે. કેટલું આવ્યું? તો કે 0.2. P ઓફ A છેદ B એ તો આપણને શોધવાનું કીધું છે દાખલાની અંદર. બરાબર, હવે શું કરીશું? P ઓફ B પહેલાંથી આપેલો હતો 0.4 એટલે અહીંયા 0.4 મૂકી દઈએ. 0.4 સામે જાય તો શું બની જાય? ગુણાકાર. 0.2 ગુણાકારમાં 0.4 બરાબર P ઓફ A છેદ B. ગુણાકાર કરો. શું આવે? P ઓફ A છેદ B બરાબર 0.08. એ આપણો શું બની જાય પહેલાં? તો કે જવાબ બની જાય. બરાબર, આમ તો 2 માર્કનું વેટેજ થાય છે પણ 1 માર્કમાં પૂછ્યું છે તો આપણે કરવું પડે, જે આપણે કરીને અહીંયા દર્શાવી દીધું. આગળ પાછો થિયરિકલ પ્રશ્ન છે કે સમસંભવી ઘટનાઓ એટલે શું? બરાબર, એકદમ સિમ્પલ. શું લખીશું? કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની 2 કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું દેખીતું કારણ ના હોય તેવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો કે સમસંભવી ઘટનાઓ કહેવાય છે. 10મું છે ભાઈ P ઓફ A યોગ B બરાબર 5 ભાગાકારમાં 6 હોય. 5 ભાગાકાર 6 છે, નાનું છે. બરાબર, P ઓફ A ડેશ છે B ડેશ શોધો. શું છે? તો કે દાખલો છે. દાખલો છે એટલે આપણે અહીંયા કરવો પડશે સોલ્વ. શું કરીશું? P ઓફ A ડેશ છેદ B ડેશ શોધવાનું કીધું. 1 માઇનસ P ઓફ A યોગ B. 1 માઇનસ P ઓફ A યોગ B કેટલો? 5ના ભાગાકારમાં 6. સૌથી પહેલાં આધાર કેટલો? 6. 6 એકા 6. 6 માઇનસ 5 1. 1ના ભાગાકારમાં 6. શું મળી ગયું આપણને? આ જવાબ મળી ગયો અહીંયા A ડેશ છેદ B ડેશનો 1ના ભાગાકારમાં 6.
એકદમ સિમ્પલ. ચલો આગળ વધીશું ભાઈ. શું કીધું છે અહીંયા કે પી ઓફ એ યોગ બી, પી ઓફ એ છેદ બી શૂન્ય, પી ઓફ એ પ્લસ પી ઓફ બીને ચડતા ક્રમમાં ગોઠવો. આમ તો અડધું તો ગોઠવીને આપી દીધું એણે. સૌથી પહેલું શું કરીશું તો કે શૂન્ય આવશે ચડતા ક્રમમાં, પછી પી ઓફ એ છેદ બી આવશે, પછી તો કે પી ઓફ એ આવશે, ત્યારબાદ શું આવશે પી ઓફ એ યોગ બી આવશે, ત્યારબાદ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આ શેમાં ગોઠવાઈ ગયું? ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું. ત્યારબાદ દોસ્તો 12મો અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ શરતી સંભાવનાની વ્યાખ્યા આપો. તો કે ધારો કે યુ એ 7 નિર્દેશ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે, તો ઘટના એ બને તે શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. આમ દોસ્તો વિભાગ બી અસાઇનમેન્ટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્રની અંદર થઈ જાય છે આપણું પૂરું. જેમ કે અગાઉ કીધું 200 લાઇક્સનો એમ રાખીએ છીએ. જેટલી જલ્દી 200 લાઇક્સ કમ્પ્લીટ થશે તો આવનારા વિષય અને આવનારા વિભાગનું સોલ્યુશન આપ સમક્ષ જે છે તે જલ્દીથી મૂકીશું. હાલ આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, અન્ય મિત્રો સાથે કરી દેજો શેર. મળીએ જલ્દી જ નવા વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.